નમસ્કાર, હું નિકિત ઠાકર. આજે 13 સપ્ટેમ્બર છે, તો આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે. તો આજે આ દિવસ નિમિત્તે હું બધા મારા ભાઈઓ બહેનો સાથે થોડીક વાત કરવા માગું છું. હવે ગઈકાલે મેં એક વિડીયો જોયો. વિડીયોમાં ગરુડેશ્વર વિસ્તારના જે સ્થાનિક હતા એ લોકો સીઓ સાહેબને આવેદન આપવા માટે ગયા હતા કે એ લોકોના જે 10 મુદ્દા હતા, બરાબર. તો વિડીયો મને ખૂબ જ ગમ્યો અને ખરેખર લોકોને જાગૃત થવું જોઈએ પોતાના હકો માટે. જ્યાં સુધી તમે ઘરે બેસી રહેશો, તમે કંઈ બોલશો નહીં, ત્યાં સુધી આ નમાલી સરકાર કશું જ કરવાની નથી, બરાબર. એટલે આપણા હકો માટે આપણે 100% બોલવું પડશે, તો જ આપણને હક મળશે. બીજું કે ભાઈ એની અંદર મુદ્દા હતા, એ બધા મુદ્દા વ્યાજબી હતા. રિક્ષાવાળાનો મુદ્દો હતો, તો 100% રિક્ષાવાળી જે બહેનો રહ્યા, હવે આ તંત્રવાળા રહ્યા એ બહાર દુનિયા આખીમાં બધી ઊંચી ઊંચી વાતો કરે છે કે ભાઈ સ્ટેચ્યુ અમે આદિવાસી લોકો માટે જ બનાવ્યું છે, સ્ટેચ્યુ અમે આમ કરી નાખ્યું છે ને મહિલા સશક્તિકરણ કર્યું છે. પણ રોજના 700થી 900 રિક્ષાની ઓરિજિનલ કિંમત કરતાં 3 ગણી કિંમત આ લોકોએ વસૂલી લીધી છે, બરાબર. એમ છતાંય રિક્ષા આ લોકોના નામે કરતા નથી, બરાબર. તો હવે આ લોકોને રિક્ષા એના નામે કરી દેવી જોઈએ. બીજી વાત હતી રોજગારીની, તો એ મોદી સાહેબ પોતે કહીને ગયા છે કે સ્ટેચ્યુ બનવાનો મેઇન હેતુ એ છે કે લોકલ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, લોકલ લોકોને ત્યાં રોજગારી મળે અને એ લોકો પોતાના પગ પર ઊભા થાય, એ લોકોને બહાર કામ ધંધા કરવા માટે જવું ના પડે. તો અત્યારે આ લોકોએ ખોટી જે તમારી અરજીમાં તમે લખ્યું હતું કે ભાઈ આ ભરતી આ છે, એ વાત પણ વ્યાજબી છે. પછી જમીન બાબતે, તો જમીન બાબતે અત્યારે બધા જાણે છે કે ભાઈ આદિવાસીઓની જમીન હતી, એ આ લોકોએ મોટી મોટી હોટલોને સાવ નહીવત ભાડામાં 99 રૂપિયાની લીઝમાં એ લોકોએ મોટી મોટી હોટલોને આપી દીધું છે, બરાબર. એટલે આજથી મને એક વાત યાદ આવે છે. આજથી 2 મહિના પહેલાં આ લોકોએ તંત્રવાળાઓએ અમને બધાને મિટિંગમાં બોલાવેલા, બધા ગાઈડોને મિટિંગમાં બોલાવેલા. અને મેટર એવી હતી કે ભાઈ આપણે 12 ફળિયાની જમીન હતી ને એની અંદર આ લોકોએ ટેન્ડર બહાર પાડ્યું હતું કે ભાઈ અહીંયા ફૂડ ટ્રક ને 7-8 લાખ રૂપિયાની ફૂડ ટ્રક લેવાની અને અહીંયા ભજીયા ને સમોસા ને પફ ને વડાપાઉં ને એવું બધું વેચવાનું. એટલે આ લોકોએ બધા ગાઈડોને કીધું કે ભાઈ તમે બધા અહીંયા આવો ધંધો કરો અને 25,000 રૂપિયા ભાડું, એક તો 8-10 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું, ઉપરથી 25,000 રૂપિયા ભાડું. એટલે મિટિંગની અંદર મેં થોડોક વિરોધ કર્યો હતો. મેં કીધું સાહેબ આ બીજાની જમીન છે, વિવાદાસ્પદ જમીન છે, બરાબર, અહીંયા કઈ રીતે ધંધો થાય? તો સાહેબે અમને બધાને મને ખાલી એવું કીધું હતું કે આવડો આ નેગેટિવિટી ફેલાવે છે અને મારી વાત દબાવી દીધી હતી, બરાબર. મેં કીધું સાહેબ તમે અમૂલવાળાને તમે અહીંયા તમારા પાર્કિંગમાં આપો અને અમારા 25,000 ભાડું દઈ અને બીજાની જમીન ઉપર પછી એ લોકોએ આજુબાજુના ગામડાવાળાને પછી તો એ લોકોએ ઘણી મિટિંગ કરી હતી, આજુબાજુના ગામડાવાળાને બધાને બોલાવ્યા હતા, સરપંચને બધાને, કે ભાઈ અહીંયા આમ કરો ને તમે બધા અહીંયા ધંધો કરો. એટલે આ આખી કૂટનીતિ હતી કે ભાઈ કોકની જમીન ઉપર, આ ગામની જમીન ઉપર આપણે બીજા ગામવાળાને ધંધો કરાવીએ એટલે બંને જણા વચ્ચે ઝઘડો થાય. આ આખી સરકારની કૂટનીતિ હતી, બરાબર. બાકી ગરીબોનું આ સરકાર કંઈ વિચારતી નથી, બરાબર. સ્ટેચ્યુની અંદર 15મી ઓગસ્ટે હું જ્યારે છેલ્લે હતો ત્યારે સીઓ સાહેબે 15થી 20 મિનિટની સ્પીચ આપી હતી. તો એ 20 મિનિટની સ્પીચની અંદર એ લોકોએ સીઓ સાહેબે એવો કંઈ ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ અમે કેટલા લોકોને રોજગારી આપશું કે અમે શું નવું કરશું, લોકોના વિકાસ માટે શું કરશું. આ તો બસ અમે ગોલ્ફ કાર્ટ લાવ્યા, ગોલ્ફ કાર્ટમાં અમે 25 લાખ રૂપિયા કમાણા, અમે વોકવે બનાવ્યો, અમે બસ સ્ટેન્ડ બનાવ્યા. વોકવે દુનિયા આખી જાણે છે કે વોકવે રહ્યો, એ વોકવે સ્ટેચ્યુની અંદર 1.5-2 કિલોમીટર હાલીને આવવા લોકો, તો વોકવેમાં કોઈ ચાલી શકવાના નથી, કોઈ ટુરિસ્ટ વોકવેનો ઉપયોગ કરવાનો નથી. પણ વોકવે તમે એટલા માટે બનાવ્યો છે કે અહીંયા જે ગરીબ પરિવાર હતા, 4-5 ગરીબ પરિવાર હતા, એ બિચારા ચા નાસ્તાનો ખાણીપીણીનો ધંધો કરતા હતા,
બરાબર. એ લોકોની દુકાન દબાઈ જાય, એ લોકોના ઘર દબાઈ જાય, એ લોકો ધંધો ન કરી શકે એટલા માટે થઈને તમે વોકવેનું નિર્માણ કર્યું. એ લોકો 1000 રૂપિયા ન કમાય એટલા માટે થઈને તમે કરોડ રૂપિયાનો વોકવે બનાવ્યો. બાકી કોઈ વોકવે ઉપર નથી ચાલવાનું, બરાબર. એ તમે જાણો છો અને બધા જાણે છે, દુનિયા આખી જાણે છે. પણ ના, આ ઓથોરિટીવાળાનું પહેલેથી એવી એ લોકોની માનસિકતા છે કે ગરીબને વધારે ગરીબ બનાવો, બરાબર. હમણાં આપણે એક અધિકારીને એમની સાથે એમના ચાટુ કરતા, હું તો ચાટુ કરતા જ કહીશ, ચાટુ કરતા બંને અહીંથી સરકારી પ્રવાસે ઇન્દોર ગયા. ઇન્દોરને કંઈક ક્લીન સિટી તરીકે એવોર્ડ મળેલો છે. તો ઇન્દોર એ લોકો જોવા ગયા કે ભાઈ ઇન્દોર આટલું બધું ચોખ્ખું રહે છે, તો ઇન્દોરવાળા એવી કઈ મશીનરી વાપરે છે, એવા કેવા ઉપકરણો વાપરે છે કે આપણે કેવડિયામાં લાવી તો આપણે અહીંથી માણસોને હટાવવા પડે અને આપણે એ ઉપકરણો આપણે વસાવી લેશું. ગ્રાન્ટ તો આપણે આવે જ છે કરોડો રૂપિયાની, બરાબર. એટલે બને એટલા લોકોને કઈ રીતે છૂટા કરવા, આવી તો આ લોકોની હલકી માનસિકતા છે, બરાબર. અને એ ચાટુકર જે મેં શબ્દ વાપર્યો એના વિશે હું વ્યવસ્થિત વિડીયો બનાવવાનો છું, બરાબર. એ વિડીયો જો એ તમે છે ને મારી આ સબસ્ક્રાઈબ કરી નાખજો, મારી જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો. હું બધાને એ લિંક નહીં મોકલું પણ ઓટોમેટિક આવી જશે, બરાબર. એણે જે કંઈ ખરાબ કામ કર્યા છે, એને આજ સુધીમાં કઈ રીતે એ નોકરી ઉપર લાગ્યો છે, એ તમામ વિગત એને પોતાને શરમ આવશે કે ભાઈ મારાથી આટલી ભયંકર ભૂલ થઈ અને બહાર નીકળતા એને શરમ આવશે. પણ આ એ બધી એ વિડીયોમાં વાત અત્યારે જે છે એ અધિકારની વાત છે. તો જ્યાં ને ત્યાં આ લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. તો મારી બધાને હાથ જોડીને વિનંતી છે કે બધાએ જ્યાં તમને અયોગ્ય લાગે કે જ્યાં તમને અન્યાય થાય ત્યાં તમે હામા થાવ અને પોતાના અધિકાર માગો. ગઈકાલે મેં વાત કરી હતી રિલાયન્સની, બરાબર. રિલાયન્સવાળા તાનાશાહી 100% એ લોકો તાનાશાહી વાપરે છે. રિલાયન્સવાળાને હું વોર્નિંગ આપું છું, બરાબર, કે તમારું કોર્પોરેટ સિસ્ટમ રહ્યું એ અહીંયા લાવવાનો પ્રયત્ન ના કરતા. મેં પોતે ઝૂમાં કામ કરેલું છે 4 વર્ષ, તો મને ખબર છે કે ભાઈ બધાની રીતે વ્યવસ્થિત કામ કરે જ છે, બરાબર. તમારામાં 1% પ્રાણી પ્રેમ નથી, એટલો આ આદિવાસી લોકોને લોહીની અંદર પ્રાણી પ્રેમ હોય છે, બરાબર. દિવસ ને રાત પ્રાણી માંદું હોય કે પ્રાણીને ઘાયલ હોય તો દિવસ રાત મેં જોયા છે લોકોને ત્યાં એની સેવા કરતા. એટલે તમારા કરતાં આ લોકોની અંદર 1000 ગણો 1,00,000 ગણો વધારે પ્રાણી પ્રેમ છે, બરાબર. તો તમે અહીંયા આવું બધું કરી અને તમારો બાપ રહ્યો ઉપર જે મુકેશ અંબાણી એનું નામ તમે ખરાબ કરો છો, બરાબર. એટલે મારી વિનંતી છે, વિનંતી માનો તો વિનંતી ને જે માનો એ, બરાબર, કે ભાઈ તમે ગરીબ માણસો ઉપર અત્યાચાર કરવાનું બંધ કરી દો, બરાબર. ગઈકાલે નિવેદનની અંદર જે કંઈ મુદ્દા હતા રોજગારીના એમાંય બધા સાચા જ છે, બરાબર. મોદી સાહેબ પોતે કહી ગયા છે કે ભાઈ અહીંયા સ્ટેચ્યુ એટલા માટે બનાવું છું કે અહીંયા પહેલાં આદિવાસી સ્થાનિક લોકોને અહીંયા નોકરીનો પહેલો હક બનશે, બરાબર. બીજી વાત કે રિક્ષાની વાત હતી, તો રિક્ષાની કિંમત કરતાં તમે વ્યાજ લઈ લીધું છે, બરાબર. 3 ગણી કિંમત સરકારે વસૂલ કરેલી છે, પણ હજી આ લોકો રિક્ષાને રોજનું ભાડું વસૂલવાનું છોડતા નથી. તો મારી સરકારને વિનંતી છે કે ભાઈ આ બધું ભાડું વસૂલવાનું બંધ કરો અને લોકોને જે એમના મૂળભૂત અધિકારો આપ્યા છે તો હવે એ લોકોને હું વિનંતી કરું છું સરકારને કે ભાઈ હવે આ લોકોને તમે ન્યાય આપો અને આ લોકોની માગણી પૂરી કરો. પછી બહુ મોડું થઈ જશે સરકારને. માણસની એક હદ હોય, માણસને સહન કરવાની કેપેસિટી હોય. તમે કેપેસિટી બહાર જો સહન કરાવશો તો પછી એની એક હદ થશે અને પછી તમારી પાસે સમય નહીં રહે કંટ્રોલ કરવાનો. એટલે બધા લોકોને મારી એક જ વિનંતી છે કે બધા જાગૃત થાઓ, બરાબર. થેન્ક યુ.